GSET ની 2023 માં જે એજ્યુકેશનનું પેપર લેવાયું હતું એનું પેપર એનાલિસિસ કરી છે. આન્સર કે ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે. બે ક્વેશ્ચન છે, 1 થી 75 સુધી આપણે સોલ્વ કરી લીધા છે. એમાં બે ક્વેશ્ચન તમે ચેલેન્જ કરી શકો એ ટાઈપના છે. અત્યારે 76 to 100 જોઈ લઈએ કે એમાં કોઈ ક્વેશ્ચન તમે ચેલેન્જ કરી શકશો કે નહીં. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. 76 ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ. Dash helps in connecting previous knowledge of the students with new knowledge according to Azubel. આઝુલેબ નહીં, આઝુબેલને ખોટું લાગી જશે. આઝુબેલના પ્રમાણે વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનને નવા જ્ઞાન સાથે જોડવામાં ખાલી જગ્યા મદદરૂપ થાય છે. ઓકે, પહેલું છે સ્ટડી હેબિટ્સ, અભ્યાસની આદતો, એની ટેવો. દેન સેકન્ડ છે દેટ ઇઝ એડવાન્સ કલ્ચર, અગ્રીમ સંસ્કૃતિ. દેન સી ઇઝ એડવાન્સ ટેકનોલોજી એટલે કે અગ્રીમ પ્રૌદ્યોગિકી. અને લાસ્ટ છે દેટ ઇઝ એડવાન્સ ઓર્ગેનાઇઝર દેટ ઇઝ અગ્રીમ સંગઠક. હવે આઝુબેલે એડવાન્સ ઓર્ગેનાઇઝરનું મોડેલ આપેલું એટલે આ વસ્તુ જો ખાલી ફેક્ચ્યુઅલ નોલેજ એ ખબર હોય ને તો પણ તમે આ ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ કરી શકો. ઓકે, તો કરેક્ટ આન્સર છે દેટ ઇઝ ઓપ્શન ડી. નાઉ 76 ક્વેશ્ચન જોઈએ. 77 ક્વેશ્ચન છે. અરેન્જ ધ ફોલોઈંગ ઇન કરેક્ટ ઓર્ડર અકોર્ડિંગ ટુ ધ મોડેલ ડેવલપ બાય રોજર બાયબી. રોજર બાયબીની ટીમે જે વિકસાવેલો પ્રતિમાન છે એને સાચા ક્રમમાં ગોઠવવાનું છે. ઇવેલ્યુશન એટલે કે મૂલ્યાંકન, એક્સપ્લેનેશન એટલે કે સ્પષ્ટીકરણ, એલોબરેટ એટલે કે એક્સટેન્ડ કરવું, એને આપણે ગુજરાતીમાં વિસ્તૃતીકરણ કરવું એમ પણ કહીએ છીએ. દેન એક્સપ્લોર એટલે કે અન્વેષણ કરવું, અને એંગેજ એટલે કામે અહીંયા બગાડવાની બટ કામે લગાડવા આવે. ઓકે, એટલે આ વસ્તુ છે. આ તમને યુજીસી નેટના પેપર 1 માં પણ આ ક્વેશ્ચન અનેક વખત પૂછાયેલો છે, પેપર 2 માં ઓફકોર્સ આવે જ છે. ઓકે, એટલે હવે આને જે ક્રમમાં ગોઠવવાનું હોય તો પહેલું આપણે બાળકોને શું કરીએ છીએ, કોઈ પણ એક્ટિવિટીમાં એને એંગેજ કરીએ છીએ, રાઈટ. એટલે પહેલો સ્ટેપ શું આવશે, એંગેજ આવે છે. બાળકો જેમ એ એક્ટિવિટીમાં એંગેજ થશે એટલે એને વસ્તુઓને વધારે વિસ્તૃત કરીને જોશે અને એ દરેક વસ્તુને એક્સપ્લોર કરશે કે જોશે કે આની અંદર શું છે, આની અંદર શું છે. તેને એક્સપ્લોરેશન કહેવાય. ઓકે, એટલે એંગેજ ફર્સ્ટ આવશે. દેન એના પછી શું આવશે, એની પછી આવશે એક્સપ્લોર. ઓકે, એક્સપ્લોર કરશે, એ બધું જોશે, સમજશે તો એક હદ સુધી એ બાળક એને સ્પષ્ટીકરણ કરવા માટે મેન્ટલી તૈયાર થઈ જશે અને દરેક વસ્તુ એક્સપ્લેન કરવા માટે તૈયાર થઈ જશે. તો આજે આવશે થર્ડ આવશે. ઓકે, એટલે પહેલું આવશે એંગેજ, એક્સપ્લોર અને પછી એક્સપ્લેનેશન. હવે આ જોઈએ પહેલું એંગેજમેન્ટ. ઓકે, એટલે એંગેજમેન્ટ એટલે 5 નંબર. ધેટ મીન્સ આપણો બી પણ ગયો, સી પણ ગયો, રાઈટ. એંગેજ, દેન એંગેજ પછી 4 નંબર એક્સપ્લોર છે. એટલે અકોર્ડિંગ ટુ ધીસ અહીંયા સુધી બરોબર છે. બરોબર છે, એટલે યા તો એ આવશે યા તો ડી આવશે. નાઉ મૂવિંગ અહેડ, પછી થર્ડ ઓપ્શન છે ધેટ ઇઝ એક્સપ્લેનેશન. ઓકે, એટલે આપણે આ આવશે થર્ડ, રાઈટ. એટલે હજી સુધી આપણે ક્લિયર નથી થયા કે એ આવશે કે ડી આવશે. ઓકે, એના પછી શું આવશે, આટલું કરી લે બાળક. ઓકે, પછી એક્સપ્લેન કરશે, પછી વધારે એલોબરેટ કરશે, વધારે વિસ્તૃતીકરણ કરીને સમજાવશે, રાઈટ. એટલે એલોબરેટ આવશે એ 4th નંબર પર આવશે. અને ફાઇનલી કોઈ પણ વસ્તુ કરતા હોય એને ફાઇનલી શું કરવું પડે છે, એનું મૂલ્યાંકન કરવું પડશે. એટલે આ 5મો સ્ટેપ આવશે. ઓકે, એટલે જે સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન એ. ક્લિયર? રાઈટ. 78 ક્વેશ્ચન જોઈએ. 78 ક્વેશ્ચન છે. બિહેવિયરલ પેટર્ન that increase in frequency when followed by a reward is known as પ્રતિફળ. એટલે કે રિવોર્ડ મળવાને કારણે વર્તનની તરાહની આવૃત્તિ જ્યારે વધે છે ત્યારે એને શું કહેવાય છે, શેપિંગ કહેવાય એટલે કે ઘડતર કહેવાય. દેન ક્લાસિકલ કન્ડિશનિંગ એટલે કે શાસ્ત્રીય અભિસંધાન કહેવાય. દેન સી છે દેટ ઇઝ જનરલાઇઝેશન એટલે કે સામાન્યકરણ કહેવાય. અને લાસ્ટ ડી છે દેટ ઇઝ ઓપરેન્ટ કન્ડિશન એટલે કે કારક અભિસંધાન કહેવાય. હવે જ્યારે રિવાર્ડ અને પનિશમેન્ટ, ઓકે, એ કોણે વાત કરેલી, તો આની સાથે આપણ નામ યાદ રાખજો, સ્કિનરે કરેલી. સ્કિનરે શેનો સિદ્ધાંત આપેલો, તો કારક અભિસંધાનનો સિદ્ધાંત આપેલો. ક્લિયર? એટલે આ દરેક વસ્તુ કનેક્ટેડ રાખજો અને એ વસ્તુઓને યાદ રાખવાનું. કદાચ એમ પણ પૂછે કે મેચ ધ ફોલોઈંગમાં પણ તમને ઘણી વખત આવે છે કે સામે એના પ્રોપોનન્ટના નામ આવે અને સામે કયું સિદ્ધાંત એમણે આપેલું છે. તો આ દરેક વસ્તુ તમને ખબર હોવી જરૂરી છે. અહીંયા 78 જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન ડી. Okay, now 79 question. 79 question જોઈ લઈએ. Which of the following dimensions are not included in D and M information
સિસ્ટમ સક્સેસ મોડેલ નીચેનામાંથી કયા પાસાનો સમાવેશ કી અને એમ, કી નહીં બટ ડી અને એમ, બહુ બધી પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ડી અને એમ ની માહિતી પ્રણાલી સફળતા પ્રતિમાનમાં એનો સમાવેશ થતો નથી. ઓકે, તમને નથી નોટનું પૂછેલું છે. હવે એના 6 સ્ટેટમેન્ટ છે જોઈ લઈએ. પહેલો છે સ્ટેપ ધેટ ઇઝ ઇન્ફોર્મેશન ક્વોલિટી, માહિતીની ગુણવત્તા, ઓફકોર્સ એનો સમાવેશ થાય છે. ધેન સિસ્ટમ ક્વોલિટી એટલે પ્રણાલીની ગુણવત્તા, એનો પણ સમાવેશ થાય છે. ધેન સર્વિસ ક્વોલિટી, ઓકે, સેવાની ગુણવત્તા એ પણ આવે છે. એના પછી જે ફોર્થ સ્ટેપ ધેટ ઇઝ યુઝર સેટિસ્ફેક્શન એટલે ઉપભોક્તાનો સંતોષ, ઓકે, એ પણ આવે છે. એના પછી ફિફ્થ પર જે છે ધેટ ઇઝ યુઝર રેડીનેસ એટલે કે ઉપભોક્તાની તૈયારી, જે વાપરતા હોય એની તૈયારી. અને 6 છે ધેટ ઇઝ નીડ ઓફ સર્વિસ એટલે કે સેવાની જરૂરિયાત. તો 5 અને 6, ઓકે, આ જે બે શેમાં છે? ઓપ્શન સી માં છે. આ જે છે એ બંને ડી એન્ડ એમ ઇન્ફોર્મેશન સિસ્ટમ સક્સેસ મોડેલનો પાર્ટ નથી. બાકી 1 to 4 એના પાર્ટ છે. એટલે અહીંયા જે કરેક્ટ આન્સર થશે ધેટ ઇઝ યોર ઓપ્શન સી, રાઈટ. હવે 80 ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 80 છે which one of the 4 Creative Commons core condition is always included in CC license? લાયસન્સમાં નીચેની 4 ક્રિએટિવ કોમન્સ કોર કન્ડિશનમાં કોનો હંમેશા સમાવેશ કરવામાં આવે છે? પહેલું છે શેર અલાઇક ધેટ ઇઝ એસએ, ધેન નો ડેરિવેટિવ્સ ધેટ ઇઝ એનડી, ધેન એટ્રીબ્યુશન એટલે કે બીવાય, અને લાસ્ટ છે ધેટ ઇઝ નોન કમર્શિયલ ધેટ ઇઝ એનસી. તો હવે આખો એનો મેં ડેલી ડોઝ સિરીઝનો પહેલો જ ક્લાસ છે મારો. ઓકે, હવે અહીંયા હું પિન કરી દઈશ. જો જોયો ન હોય તો હજી પણ જોઈ લેજો, બીકોઝ એ તમને પેપર 1 માં પણ પૂછાય છે અને પેપર 2 તમે અહીંયા જોઈ લીધું, પેપર 2 માં પણ આવે છે. ઘણા બધા ટોપિક્સ એવા છે, ઓકે, ઘણા બધા ઇવન યુનિટ્સ પણ એવા છે કે બંનેમાં કોમન નીકળતા હોય અને બંનેમાં તમને પૂછાતા હોય. હવે આ મેં પેપર 1 ના સંદર્ભમાં કરાવ્યું હતું, બટ પેપર 2 માં પણ તમને જો અહીંયા આવે છે, રાઈટ. આ જે અત્યારે તો ખાલી આનો આન્સર એટ્રીબ્યુશન બી વાય જ આવશે, બટ આ દરેક શું છે એ જાણવું હોય તો આ ડેલી ડોઝનો પહેલો ક્લાસ છે. બહુ જ ઇન્ફોર્મેટિવ ક્લાસ છે. દરેક વસ્તુ એક જ ક્લાસમાં તમારી કવર થઈ જશે. ને આ જે ક્લાસ છે એનામાંથી યુજીસી નેટમાં પણ ઘણા બધા ક્વેશ્ચન તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન સોલ્વ કરતા હશો તો જોઈ શકશો. એટલે બહુ ઇન્ફોર્મેટિવ ક્લાસ છે. એક વખત જોઈ લેશો એટલે તમારે સીસી લાયસન્સના ક્રિએટિવ કોમન્સના કોમન લાયસન્સના જેટલા પણ શું કે જે પણ કોન્સેપ્ટ છે દરેક ક્લિયર થઈ જશે, એટલું હું તમને અશ્યોરન્સ આપું. ઓકે, હવે અત્યારનો જે ક્વેશ્ચન છે એમાં શું છે ક્વેશ્ચન કે લાયસન્સમાં નીચેની 4 ક્રિએટિવ કોમન કોર કન્ડિશનમાં કોનો હંમેશા સમાવેશ થાય છે? તો સીસી, બાય, ઓકે, એના પછી એસએ આવે, પછી એનડી આવે, ઓકે, આ બધું પછી આવે, બટ બાય ઓલવેઝ હોય છે. બાય એટલે એટ્રીબ્યુશન. ઓકે, આપણે કોઈને પણ ક્રેડિટ્સ આપતા હોય, આપણે કોઈની પણ વેબસાઇટ પર તમે કોઈનો ફોટો લીધો અથવા કોઈ પણ ઇન્ફોર્મેશન લીધી હોય તો એ વ્યક્તિ એટલી મહેનત કરી છે તો એ વ્યક્તિને ઓલવેઝ ક્રેડિટ આપવા જોઈએ. અને પબ્લિક ડોમેન હોય, રાઈટ, પબ્લિક ડોમેન હોય એમાંથી જો તમે કોઈ ઇન્ફોર્મેશન લેતા હો તો તમે એને ક્રેડિટ્સ ના આપો તો ચાલે, બટ જ્યારે પણ વસ્તુઓ જ્યારે પણ ઇન્ફોર્મેશન ક્રિએટિવ કોમન્સની અંડર આવી જાય છે તો એને એટ્રીબ્યુશન હોય, એને ક્રેડિટ્સ આપવી ખૂબ જ જરૂરી બને છે. હવે કઈ કન્ડિશન હેઠળ આપવી પડે એમાં જોઈ લેવાનું. એસએ છે, એનડી છે, એનસી છે, અને એમાં શું આવશે એ જોવું હોય તો આ ક્લાસ જોવો પડશે તમને. ક્લિયર? તો અત્યારે જે આપણો ક્વેશ્ચન છે એનો આન્સર જો જોઈએ તો એ શું આવશે? ઓપ્શન સી. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. 81 ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ PERT? PERT નું પૂરું નામ શું છે? નીચે તમને 4 ઓપ્શન્સ આપેલા છે. પ્રોગ્રામ એન્શ્યોરિંગ રિસર્ચ થિયરી, ધેન ઓપ્શન બી છે ધેટ ઇઝ પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક, એના પછી સી છે ધેટ ઇઝ પ્રોગ્રામ એન્હાન્સમેન્ટ એન્ડ રિવ્યુ ટેકનિક, અને લાસ્ટ છે ધેટ ઇઝ ઓપ્શન ડી પ્રોગ્રામ ઇફેક્ટિવ રિસર્ચ થિયરી. રાઈટ, આ તો ફેક્ચ્યુઅલ નોલેજ બેઝ ક્વેશ્ચન છે અને આ દરેક વસ્તુ આવડે. ઇવન આપણને આ થિયરી પણ કરેલી છે એટલે આ થિયરી પણ આવડવી જ જોઈએ, બીકોઝ ઇટ અ પાર્ટ ઓફ યોર સિલેબસ, રાઈટ. હવે આનું PERT નું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામ ઇવેલ્યુએશન રિવ્યુ ટેકનિક, ધેટ ઇઝ યોર ઓપ્શન બી. હવે 82 ક્વેશ્ચન જોઈએ. 82 ક્વેશ્ચન જોઈએ. ઓર્ગેનાઇઝેશનલ ક્લાઇમેટ comprise of 4 dimensions. Select the appropriate one from the following options. સંગઠીય વાતાવરણમાં 4 પાસાઓ છે, રાઈટ. નીચે આપેલા વિકલ્પોમાંથી તમારે એક વિકલ્પ પસંદ કરવાનો છે કે 4 પાસા કયા છે એ જોઈને, રાઈટ.
પહેલો ઓપ્શન છે that is rule oriented, value oriented, result oriented and implication oriented. ભૂમિકાલક્ષી, મૂલ્યલક્ષી, પરિણામલક્ષી અને ફલિતાર્થલક્ષી. then option B છે that is people oriented, result oriented, context oriented and value oriented. લોકલક્ષી, પરિણામલક્ષી, સંદર્ભલક્ષી અને મૂલ્યલક્ષી. રાઈટ. then option C છે that is result oriented, rule oriented, people oriented and implementation oriented. પરિણામલક્ષી, નિયમલક્ષી, લોકલક્ષી અને અમલલક્ષી. રાઈટ. અને લાસ્ટ ઓપ્શન છે ડી that is people oriented, rule oriented, result oriented and innovation oriented. તો પેલું છે એમાં લોકલક્ષી, નિયમલક્ષી, પરિણામલક્ષી અને પ્રવર્તનલક્ષી. ઓકે, નવા નવા જે ઇનોવેશન કરતા હોઈએ એ. રાઈટ. તો જે ઓર્ગેનાઇઝેશનનું ક્લાઇમેટ હોય એ સૌથી વધારે ફ્રેન્ડલી ક્યારે હોય? જ્યારે પીપલ ઓરિએન્ટેડ હોય, એટલે કે એના જે એમ્પ્લોયી કામ કરતા હોય એને ઓરિએન્ટેડ હોય. એના રૂલ્સ હોય, દરેક કંપનીના પોતાના રૂલ્સ રેગ્યુલેશન્સ હોય છે, બરોબર છે, એ તો હોવા જોઈએ, બીકોઝ વિધાઉટ રૂલ કોઈ પણ કંપની સસ્ટેન ન કરી શકે, કોઈ પણ કંપની હોય કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય. રાઈટ. ઇવન સ્કૂલ હોય તો પણ સસ્ટેન ન કરી શકે જો નિયમ ન હોય તો. રાઈટ. રિઝલ્ટ ઓરિએન્ટેડ, ઓફકોર્સ આપણે દરેક કામ કરતા હોય છે એની માટે આપણે સ્પેસિફિક આઉટકમ માટે રાહ જોતા હોય છે ને એ આઉટકમને નજરમાં રાખીને જ અત્યારે આપણે કોઈ પણ કામ કરતા છીએ. ઇવન તમે જીસીની તૈયારી કરી છે તો એની માટે પણ તમારા આઉટકમ તમારા માઇન્ડમાં છે કે મારે એટલા પર્સન્ટેજ કે એટલા પર્સન્ટાઇલ અથવા એટલા માર્ક્સ લઈ આવવા છે. રાઈટ. એટલે આઉટકમ રિલેટેડ કે રિઝલ્ટ રિલેટેડ દરેક કાર્ય હોય છે. રાઈટ. એન્ડ ઇનોવેશન રિલેટેડ, ઇનોવેશન ઓરિએન્ટેડ. તો નવ પ્રયત્નના પણ જે કોઈ પણ વસ્તુ કરતા હોય એમાં ઇનોવેશનને ખૂબ જ બહુ મોટો ભાગ છે. રાઈટ. અત્યારે ઇવન ગવર્મેન્ટ તરફથી નવા નવા ઇનોવેટિવ આઈડિયાઝ માટે ઇન્ક્યુબેશન બનાવવામાં આવે છે, તો એ પણ વસ્તુ આવશે કંપની માટે, ઓર્ગેનાઇઝેશન માટે. તો સાચો ઓપ્શન થશે that is option D. રાઈટ. હવે 83 ક્વેશ્ચન જોઈએ. 83 ક્વેશ્ચન જોઈએ. some statements are given below. select the one which is incorrect. જે ખોટું હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. ઓકે. પહેલો ઓપ્શન જોઈ લઈએ એનો. એજ્યુકેશનલ મેનેજમેન્ટ ઇન્વોલ્વ્સ મેકિંગ સ્ટ્રેટેજિક ડિસિઝન્સ. શૈક્ષણિક વ્યવસ્થાપન વ્યૂહરચનાત્મક નિર્ણય લેવાને સાંકળે છે. રાઈટ. then second option છે that is educational management coordinates and directs the human resources to meet the goals. શૈક્ષણિક વ્યવસ્થાપન ધ્યેયોની સિદ્ધિ અને માનવ સંસાધન માર્ગદર્શન અને સંકલન કરે છે. રાઈટ. હવે ઓપ્શન સી છે educational administration involve making operational decisions. શૈક્ષણિક વહીવટ ક્રિયાત્મક નિર્ણયોને સાંકળે છે. રાઈટ. અને લાસ્ટ છે ડી that is educational administration only reviews the goals of education. શૈક્ષણિક વહીવટ શૈક્ષણિક ધ્યેયોની ફક્ત સમીક્ષા કરે છે. ઓકે. તો અહીંયા મેં તમને પેપર 1 સોલ્વ કરાવ્યું, એના મારા ક્લાસીસ જોયા ત્યારે પણ મેં તમને કહેલું કે જ્યારે કોઈ પણ સ્ટેટમેન્ટ હોય એની સાથે એક્સ્ટ્રીમ વસ્તુ આવે કે બધા જ અથવા તો એક પણ નહીં અથવા તો ફક્ત અથવા તો માત્ર અથવા તો કોઈ એક જ, એવી રીતે જ્યારે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ આવે, યા તો બહુ જ પોઝિટિવ લાગે, ઓવર પોઝિટિવ લાગે, યા તો ઓવર નેગેટિવ લાગે, તો એવા સ્ટેટમેન્ટને પહેલા કન્સિડરેશનમાં લેવા, એવા સ્ટેટમેન્ટને પહેલા ચેક કરવા કે આ સ્ટેટમેન્ટ તો નથી. ઓકે. એટલે જો અહીંયા જે છે સ્ટેટમેન્ટ, ઓકે, એને પહેલા આપણે રિવ્યુ કરી લઈએ કે એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેશન ઓનલી રિવ્યુઝ ધ ગોલ ઓફ એજ્યુકેશન. ઓકે. હવે એજ્યુકેશન એડમિનિસ્ટ્રેશનની જે પણ હોય શાળામાં, બરોબર છે, માત્ર આપણા જે એજ્યુકેશનના ગોલ્સ હોય એની જ દેખરેખ કરે છે, એનો જે રિવ્યુ લે છે, એની સમીક્ષા કરે છે, ને એ સિવાય પણ બીજા ઘણા બધા કાર્યો કરે છે. બરોબર છે. આ એક એનો કાર્યનો એક ભાગ છે, બટ માત્ર આ ભાગ છે એવું નથી. એટલે જ્યારે પણ કોઈ પણ સ્ટેટમેન્ટ જોડે એક્સ્ટ્રીમ શબ્દો આવે, રાઈટ, ઓનલી આવે, ઓલ ધ આવે, એ બધી વસ્તુ આવે ને ત્યારે એવા સ્ટેટમેન્ટને પહેલા જોઈ લઉં કે there are chances કે સ્ટેટમેન્ટ આપણો આન્સર બની શકે. એટલે અહીંયા જે ક્વેશ્ચન છે 83, એનો સાચો આન્સર થશે that is option D. રાઈટ. હવે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. 84 ક્વેશ્ચન છે setting up an institute building focuses on the creation or expansion of institute and technical skills for operating them. Along with that, the most important one is dash. Okay. સંસ્થાનું નિર્માણ, સંસ્થાના સર્જન અને તેના વિસ્તરણ તથા તેના સંચાલન માટે તકનીકી કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
એની સાથે બીજી સૌથી અગત્યની બાબત કઈ છે તમારે જોવાની છે નીચે ઓપ્શન્સમાંથી. પહેલું છે ટ્રાન્સપરન્સી, ધેટ ઇઝ પારદર્શિતા. એના પછી છે ઇન્ટિગ્રિટી એટલે કે અખંડિતતા. એના પછી સી છે ધેટ ઇઝ રિસોર્સિસ એટલે કે સંસાધનો. અને લાસ્ટ છે ડી ધેટ ઇઝ પબ્લિક અકાઉન્ટેબિલિટી એટલે કે જાહેર જવાબદારી. રાઈટ. હવે તમે કોઈ પણ સંસ્થાનું ગમે એટલું નિર્માણ કરો, એનું સર્જન કરો, વિસ્તરણ, આ દરેક વસ્તુઓ કરીએ છીએ, રાઈટ. બટ જો એમાં ઇન્ટિગ્રિટી, એમાં અખંડિતતા નહીં હોય ને તો આ દરેક વસ્તુઓ નકામી થશે. બરોબર છે. પછી એમાં તમે ગમે એટલું તકનીકી સહાય લઈ આવો, દરેક વસ્તુઓ પર ધ્યાન આપો, બટ એ જ્યારે અખંડિત નહીં હોય, ઓકે, અખંડિતતા ખૂબ જ જરૂરી છે, ઇન્ટિગ્રિટી ખૂબ જ જરૂરી છે, એ હશે તો જ દરેક વસ્તુઓ સક્સેસફુલ થશે. તો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર શું થશે? ધેટ ઇઝ ઓપ્શન બી. રાઈટ. હવે 85 ક્વેશ્ચન જોઈએ. 85 ક્વેશ્ચન છે. લીડર મેમ્બર એક્સચેન્જ થિયરી consists of 4 stages in sequence. Select the option showing correct sequence. નેતા સભ્ય વિનિમય એટલે કે લીડર મેમ્બર એક્સચેન્જ નો સિદ્ધાંત જે છે 4 ક્રમિક સોપાનોમાં છે. એ સાચો ક્રમ તમારે સોપાનનો સાચો ક્રમ તમારે નીચે ઓપ્શન્સમાંથી જોવાનો છે. રાઈટ. એ પહેલું છે રોલ મેકિંગ, લીડરશિપ મેકિંગ, રોલ ટેકિંગ એન્ડ ટીમ મેકિંગ. ભૂમિકાનું નિર્માણ કરવું, પછી નેતૃત્વનું નિર્માણ કરવું, એના પછી ભૂમિકા લેવી અને પછી ટીમનું નિર્માણ કરવું. રાઈટ. Then moving towards option B, team making, role taking and leadership making. હવે ટીમનું નિર્માણ કરવું, એના પછી ભૂમિકાનું નિર્માણ કરવું, પછી ભૂમિકા લેવી અને પછી નેતૃત્વનું નિર્માણ કરવું. રાઈટ. એના પછી ઓપ્શન સી છે ધેટ ઇઝ રોલ ટેકિંગ, રોલ મેકિંગ, લીડરશિપ મેકિંગ એન્ડ ટીમ મેકિંગ. ભૂમિકા લેવી, ભૂમિકાનું નિર્માણ કરવું, નેતૃત્વનું નિર્માણ કરવું અને પછી ફાઇનલી ટીમનું નિર્માણ કરવું. રાઈટ. અને ઓપ્શન ડી છે ધેટ ઇઝ ટીમ મેકિંગ, રોલ ટેકિંગ, રોલ મેકિંગ એન્ડ લીડરશિપ મેકિંગ. ટીમનું નિર્માણ કરવું, ભૂમિકા લેવી, પછી ભૂમિકાનું નિર્માણ કરવું અને પછી નેતૃત્વનું નિર્માણ કરવું. રાઈટ. હવે જુઓ, થિયરીનું નામ શું છે? લીડર મેમ્બર એક્સચેન્જ, નેતા સભ્ય વિનિમય થિયરી છે. રાઈટ. એટલે પેલો જે લીડર હશે એ મેમ્બર સુધી દરેક વસ્તુ એક્સચેન્જ કરશે, મીન્સ એની રિસ્પોન્સિબિલિટી હશે. એક શું હોય છે લીડર, આ જે થિયરી અકોર્ડિંગ ટુ ધીસ થિયરી, લીડર એવો હશે કે આખી ટીમ બિલ્ડિંગ કરશે. પોતાનો રોલ આવશે, પછી પછી મેમ્બરને એ રીતે રોલ આપશે, પછી એનામાં લીડરશિપ ક્વોલિટી ડેવલપ કરશે. રાઈટ. અને આવી રીતે આખી ટીમનું ડેવલપમેન્ટ કરે છે. તો સૌથી પહેલી લીડર છે. લીડરનો પહેલો રોલ શું હશે? કે પોતે પોતાનો રોલ અંગીકાર કરશે, પોતે પોતાનો રોલ એક્સેપ્ટ કરશે. રાઈટ. ભૂમિકા લે છે. બરોબર છે. પછી રોલ ટેકિંગ, પછી રોલ મેકિંગ. કોનો રોલ મેક કરશે, કોનો રોલ બનાવશે? તો મેમ્બરનો. રાઈટ. એના પછી આવશે રોલ મેકિંગ. પછી શું કરશે? પછી એનામાં લીડરશિપની ક્વોલિટીઝ ડેવલપ કરશે, ધેટ ઇઝ લીડરશિપ મેકિંગ. રાઈટ. અને પછી આવી રીતે આખી ટીમને બિલ્ડઅપ કરશે, તો આવશે ટીમ મેકિંગ. ક્લિયર આ વસ્તુ? એટલે આ જે થિયરી છે લીડર મેમ્બર એક્સચેન્જ થિયરી, એમાં જે એના જે સ્ટેપ્સ છે એ કયા આવશે? જે ઓપ્શન સી માં આપેલા છે ધેટ ઇઝ ધ કરેક્ટ વન. રાઈટ. તો 86 ક્વેશ્ચન જોઈએ. 86મો ક્વેશ્ચન છે which is not a leadership theory as stated below. નીચેનામાંથી કયો નેતૃત્વનો સિદ્ધાંત નથી? રાઈટ. 4 ઓપ્શન્સ આપેલા છે. બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. તમને થિયરીના ખાલી નામ આવડતા હોય તો પણ તમે આ ક્વેશ્ચન કરી શકો એ ટાઈપનો છે. પેલું છે ટ્રાન્ઝેક્શનલ લીડરશિપ થિયરી. ઓકે. એના પછી છે ટ્રેડિશનલ લીડરશિપ થિયરી એટલે કે પરંપરાગત નેતૃત્વ સિદ્ધાંત. એના પછી છે કન્ટીજન્સી લીડરશિપ થિયરી. હવે જો એ કન્ટીજન્સી નો એ જ શબ્દ મૂક્યો છે, બાકી એનું ગુજરાતી કરીએ તો આકસ્મિક નેતૃત્વ થિયરી રહે. ઓકે. એ થાય છે. એટલે હંમેશા ટ્રાય રાખવી કે ઇંગ્લિશ શબ્દો જ આપણે યાદ રાખીએ, બીકોઝ ઘણી વખત ગુજરાતી આપણે યાદ રાખીએ ને લોકો ગુજરાતી શબ્દ ના આવે ને ત્યારે આપણે ફસાઈ જતા હોઈએ છીએ. અને લાસ્ટ છે ધેટ ઇઝ ચેરિસ્મેટિક લીડરશિપ થિયરી, ચમત્કારિક નેતૃત્વનો સિદ્ધાંત. રાઈટ. આ વસ્તુ છે. તો જો ટ્રાન્ઝેક્શનલ છે થિયરી, ઓકે, ટ્રેડિશનલ લીડરશિપ થિયરી ને આ ટાઈપની કોઈ થિયરી નથી. કન્ટીજન્સી છે અને કરિસ્મેટિક. ઓકે. આ સી અને ડી પર છે. તો આપણે નોટમાં ક્વેશ્ચન પૂછ્યું છે એટલે કઈ લીડરશિપની થિયરી નથી. તેનો સાચો આન્સર શું થશે? ઓપ્શન બી. ઓકે. હવે 87 ક્વેશ્ચન જોઈએ. મેચ ધ આઇટમ્સ લિસ્ટ એ અને લિસ્ટ બી. તમને બે યાદી આપેલી છે, લિસ્ટ 1 અને લિસ્ટ 2 ની. એને મેચ કરવાનું છે. લિસ્ટ 1 માં છે એને કોસ્ટિંગ છે ડિફરન્ટ ટાઈપ ઓફ, અને એના મીનિંગ આપેલા છે. રાઈટ.
હવે લિસ્ટ એ જોઈ લઈએ. તેમાં અપ્રાઇઝલ કોસ્ટ એટલે કે મૂલ્યાંકન પડતર, દેન ફેલિયર કોસ્ટ એટલે કે નિષ્ફળતાની પડતર, એના પછી પ્રિવેન્શન કોસ્ટ ધેટ ઇઝ નિવારણ પડતર, અને લાસ્ટ છે ટોટલ કોસ્ટ. ઓકે, એટલે કે કુલ પડતર. એમ 4 આપેલું છે. હવે લિસ્ટ 2 છે એ જોઈએ. તો કંપની સ્પેન્ડ્સ વિથ ધ ઇન્ટેન્શન ઓફ રિડ્યુસિંગ એરર ઇન પ્રોડક્ટ્સ. ઉત્પાદનમાં ખામીના ઘટાડાના હેતુથી કંપની ખર્ચ કરે છે. રાઈટ, આ પહેલો ઓપ્શન છે. સાથે સાથે જોતા જશું કે ક્યાં મેચ થાય એવું કોઈ વર્ડ મળે છે તો આપણી માટે ક્વેશ્ચન ઈઝી થઈ જાય. રાઈટ, હવે 2 જુઓ તો મીન્સ ઓફ ક્વોલિટી, the total cost of quality related to efforts and deficiencies, એટલે કે ગુણવત્તા સંબંધી પ્રયત્નો દ્વારા ન્યૂનતાની કુલ પડતરનું સાંખીકરણ કરવું. રાઈટ, હવે અહીંયા કુલ પડતર ટોટલ કોસ્ટ અહીંયા આપેલી છે એટલે 4 સાથે મારું અહીંયા 2 મેચ થઈ જ જશે, બીકોઝ મને અહીંયા એ લોકોએ ટોટલ કોસ્ટ વર્ડ આપી દીધો છે. મને એનાથી તરત જ ખ્યાલ આવી ગયો એટલે આપણે 4 સાથે 2 મેચ કરશો. હવે 4 સાથે જ્યારે 2 મેચ થાય છે તો આપણો ઓપ્શન એ અને ઓપ્શન સી બંને જશે. રાઈટ, એટલે હવે આપણે ખાલી બી અને ડી માં ચેક કરવાનું કે કયો સાચો થશે. હવે જુઓ થર્ડ જે છે એ વાંચીએ. incur by a manufacturer for defective goods. ઓકે, જે ખામીયુક્ત માલ હોય, ડિફેક્ટિવ ગુડ્સ હોય, એ માટે ઉત્પાદક દ્વારા જે ખર્ચ થાય છે એ બરોબર છે. હવે એ કોનું હશે? જ્યારે વસ્તુઓ ખામીયુક્ત હોય છે એટલે સમવેર એ વસ્તુમાં એ જે કંપની એ ઓર્ગેનાઇઝેશન નિષ્ફળ ગઈ છે, એ ફેલિયર થયો છે તો એની નિષ્ફળતાની પડતર હશે. ઓકે, મેં કયા શબ્દથી પકડ્યો આને? ખામીયુક્ત માલ, જો ડિફેક્ટિવ ગુડ્સ. ઓકે, એનાથી મેં પકડ્યો તો એ ડિફેક્ટિવ ગુડ્સ આપણને ઓલવેઝ ફેલિયર કોસ્ટ સાથે રિલેટ કરી શકીએ. એટલે 2 સાથે 3, 2 સાથે જો 3 હોય તોય હજી આપણે જો આ છે અહીંયા પણ સેમ વસ્તુ આવી છે એટલે હવે આપણે કઈ યા તો 1 અને યા તો 3 એ બે માંથી એક પડી જશે તો જ આપણો ક્વેશ્ચન સોલ્વ થશે. ઓકે, હવે ચોથો શું કે છે? fees paid by a company for defective product ahead of delivery. ડિલિવરી પહેલા ખામીવાળા ઉત્પાદન માટે કંપની દ્વારા ચૂકવણી ફી હોય, ઓકે, તો એને શું કહેવાય? એને અપ્રાઇઝલ કોસ્ટ કહેવાય કે એનું નિવારણ એટલે કે પ્રિવેન્શન કોસ્ટ કહેવાય. રાઈટ, તો હવે એને શું કહેશું આપણે? એ જે છે એને અપ્રાઇઝલ, મૂલ્યાંકન કરી લીધું અને એને ખબર પડી કે આ તો વસ્તુ ખામીવાળી છે ને એના માટે જે આપે છે ચૂકવણી ફી એને અપ્રાઇઝલ કોસ્ટ કહેવાય. એટલે 1 સાથે 4 આવશે. રાઈટ, એટલે હવે 1 સાથે 4 ધેટ મીન્સ મારું નક્કી થઈ ગયું કે મારો સાચો ઓપ્શન શું થશે? બી થશે, બીકોઝ અહીંયા તો 1 સાથે 1 જ આપેલું છે. રાઈટ, હવે 1 છે શું એ એક વખત જોઈ લઈએ. કંપની સ્પેન્ડ્સ વિથ ઇન્ટેન્શન ઓફ રિડ્યુસિંગ એરર ઇન પ્રોડક્ટ્સ. ઓકે, ઉત્પાદનમાં ખામીના ઘટાડાના હેતુથી જે ખર્ચ કરે છે, બરોબર છે, એટલે શું કરે છે? પ્રિવેન્શન કરે છે. પહેલેથી જ આપણે કોઈ વસ્તુ આ થશે એના નિવારણ માટે જે આપણે વસ્તુ ઉપાયો કરીએ છીએ એને શું કહેવાય? નિવારણ પડતર અથવા તો પ્રિવેન્શન કોસ્ટ. ઓકે, કોઈ પણ વસ્તુ થવાની હોય એના પહેલા જ આપણે એના ઉપર પગલા લઈ લઈએ તો આપણે પ્રિવેન્શન કરીએ છીએ. રાઈટ, તો આ જે 3 સાથે 1 આવશે ધેટ મીન્સ જો આ 3 સાથે 1 થઈ ગયું, ક્લિયર. એટલે અહીંયા જે સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન કયો આવશે? ઓપ્શન બી. રાઈટ, ઓકે, હવે 88 ક્વેશ્ચન આવશે. રાઈટ, 88 ક્વેશ્ચન જોઈ લઈએ. 88 ક્વેશ્ચન જોઈએ. The three-step model of change was initially developed by. પરિવર્તનના 3 સોપાની પ્રતિમાનનો શરૂઆતમાં વિકાસ કોણે કરેલો? કાર્લ પિયર્સન, કર્ટ લેવિન, એલ કોહલબર્ગ એન્ડ કર્ટ કોફકા. ઓકે, આ 4 ઓપ્શન છે. હવે કોણે કરેલો? તો કર્ટ લેવિને કરેલો. અને 3 સ્ટેપ કયા છે એ પણ તમને ખબર હોવી જોઈએ. પેલું છે અનફ્રીઝ, એના પછી શું આવે છે? ચેન્જ. ઓકે, અને પછી શું આવે છે? ધેટ ઇઝ રીફ્રીઝ. ક્લિયર, આ એના પહેલો, બીજો અને ત્રીજો આ 3 સ્ટેપ છે અને કોણે આપેલું? તો કર્ટ લેવિને આપેલું. રાઈટ, એટલે અહીંયા જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર શું થશે? ઇટ ઇઝ ઓપ્શન બી. નાઉ 89 ક્વેશ્ચન જોઈએ. 89 ક્વેશ્ચન છે. Which one is not included in the list of 4 pillars of TQM, total quality management પર ક્વેશ્ચન છે તમને. ગુણવત્તાયુક્ત વ્યવસ્થાપનના જે 4 સ્તંભો છે એમાં નીચેનામાંથી શેનો સમાવેશ નથી થતો એ તમારે જોવાનું છે. પહેલું છે કસ્ટમર ફોકસ એટલે કે ગ્રાહક પર કેન્દ્રીકરણ. ધેન સેકન્ડ છે ધેટ ઇઝ ડિસ્ક્રીટ ઇમ્પ્રુવમેન્ટ,
ખંડિત સુધારો. ધેન ઓપ્શન સી છે દેટ ઇઝ એમ્પ્લોયી પાર્ટિસિપેશન એટલે કે કર્મચારીની સહભાગિતા. અને લાસ્ટ છે દેટ ઇઝ પ્રોસેસ ઓરિએન્ટેડ અપ્રોચ દેટ ઇઝ પ્રક્રિયાલક્ષી અભિગમ. રાઈટ. હવે TQM ની થિયરી તમને ખબર હોય તો તમે ઇઝીલી આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ખંડિત સુધારો ડિસ્ક્રીટ ઇમ્પ્રુવમેન્ટ ની ક્યાંય TQM માં વાત નથી એટલે આજે છે એનો સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી. રાઈટ. હવે 90 ક્વેશ્ચન જોઈએ. 90 ક્વેશ્ચન છે which one of the following does not come under the jurisdiction of NAC. નીચેનામાંથી કઈ બાબતનો NAC ના ન્યાય ક્ષેત્રમાં સમાવેશ થતો નથી? પહેલું છે યુનિવર્સિટીઝ ઇન ઇન્ડિયા, ભારતના વિશ્વવિદ્યાલય ઓફકોર્સ એનો થાય છે. ઓકે, એનું NAC એક્રેડિશન કરતું હોય છે. બોથ અફિલિએટેડ એન્ડ ઓટોનોમસ કોલેજીસ, તો બંનેનું NAC એક્રેડિશન કરતું હોય છે. સંલગ્ન અને સ્વાયત્ત બંને મહાવિદ્યાલય. રાઈટ. પછી સી છે દેટ ઇઝ ડિસ્ટન્સ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન, ઉચ્ચ શિક્ષણની દૂરવર્તી શિક્ષણની સંસ્થાઓ. રાઈટ. આ જે છે એ NAC ના જ્યુરિડિક્શનમાં નથી આવતું. અને ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એટલે શિક્ષક શિક્ષણની સંસ્થાઓ એ પણ NAC ના જ્યુરિડિક્શનમાં આવે છે. એટલે આ ક્વેશ્ચન છે એનો સાચો આન્સર શું થશે? દેટ ઇઝ ઓપ્શન સી. રાઈટ. હવે 91 ક્વેશ્ચન જોઈએ. 91 છે પ્રોગ્રામ ઓફ એક્શન that POA 1992 was formed to review. ખાલી જગ્યાની સમીક્ષા કરવા માટે પ્રોગ્રામ ઓફ એક્શન 1992 ની રચના કરવામાં આવી હતી. બહુ જ ઈઝી ક્વેશ્ચન, આ BEd લેવલનો ક્વેશ્ચન છે, તમને અહીંયા પૂછ્યો છે. ઓપ્શન્સ જોઈ લે. એકચ્યુઅલી ઓપ્શન જોવાની પણ જરૂર ન પડે એટલો ઇઝીએસ્ટ ક્વેશ્ચન છે, બટ સ્ટીલ ઓપ્શન આપણે એક વખત જોઈ લઈએ. નેશનલ એજ્યુકેશન પોલિસી દેટ ઇઝ 1986. ઓકે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. then RCI એક્ટ. રાઈટ. પછી રિકમેન્ડેશન ઓફ NCERT ફોર સ્પેશિયલ એજ્યુકેશન, વિશિષ્ટ શિક્ષણ માટે NCERT ની ભલામણો. અને લાસ્ટ છે રિકમેન્ડેશન ઓફ ઈશ્વરભાઈ પટેલ કમિટી, ઈશ્વરભાઈ પટેલ સમિતિની ભલામણો. તો હવે આમાં તો કોઈ ક્વેશ્ચન કે કોઈ ચર્ચાને સ્થાન જ નથી. ઓપ્શન એ જે છે તમારો શું થશે? એ સાચો ઓપ્શન થશે. NEP 1986. ઓકે, એની સમીક્ષા કરવા માટે પ્રોગ્રામ ઓફ એક્શન 1992 ની રચના કરવામાં આવેલી. રાઈટ. હવે 92 મો ક્વેશ્ચન જોઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 92 છે પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ 1995 was formed under article dash of Indian constitution. ભારતીય બંધારણના અનુચ્છેદ ખાલી જગ્યા હેઠળ વિકલાંગજન અધિનિયમ 1995 ની રચના કરવામાં આવી. તમને નીચે ઓપ્શન્સ આપેલા છે. that is 21A, 15, 253 and last is 17. રાઈટ. હવે PWD એક્ટ 1995 મેં ઘણી બધી જગ્યાએ ઘણી બધી વેબસાઇટ પર મેં સર્ચ કરીને જોયું, ક્યાંય પણ એમાં જે આર્ટિકલ જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો આર્ટિકલ કોઈ પણ આર્ટિકલનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. મેં મારી રીતે ટ્રાય કરી, બધી ગવર્મેન્ટની વેબસાઇટ જોઈ લીધી. ઓકે, ઇવન લેજિસ્લેટિવ વેબસાઇટ પણ મેં જોઈ લીધી કે ક્યાંક મળી જાય આપણને, બિકોઝ આ આર્ટિકલ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની વાત છે તો મે બી ત્યાં મળે, બટ ત્યાં પણ ન મળ્યું. હવે જો અહીંયા મેં એક વેબસાઇટનો સ્ક્રીનશોટ મૂક્યો છે, આ ગવર્મેન્ટની વેબસાઇટ છે. હવે અહીંયા વાંચો, ધ પર્સન વિથ ડિસેબિલિટીઝ. રાઈટ. હવે શેની વાત કરેલી છે એમાં? ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ, પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એન્ડ ફૂલ પાર્ટિસિપેશન. એક્ટ કયો છે? 1995. એટલે અહીંયા ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ, પ્રોટેક્શન એન્ડ રાઇટ એન્ડ ફૂલ પાર્ટિસિપેશન એની વાત કરી છે, બટ અહીંયા પણ ક્યાં આર્ટિકલનો ઉલ્લેખ નથી કરેલો. ઓકે, હવે એ લોકોએ જે આન્સર આપ્યો છે, આન્સર કી પ્રમાણે જોઈએ તો આન્સર સી છે, ધેટ ઇઝ આર્ટિકલ 253. રાઈટ. હવે મને ક્યાંય પણ આ જે આર્ટિકલ મેં PWD એક્ટ 1995 ની વાત કરી, બીકોઝ બે એક્ટ આવેલા છે. ઓકે, તો 1995 માટે બધી જગ્યાએ સર્ચ કર્યું, મને ક્યાંય પણ આ ચારમાંથી એક એક્ટ હેઠળ બંને રચના કરવામાં આવી એવું મને ન મળ્યું. ઇન કેસ તમે મળે તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, પછી મેં શું કર્યું? પછી ઊંધેથી સ્ટાર્ટ કર્યું કે આ બધા એક્ટ જોયા. ઓકે, આ એક્ટ હેઠળ ક્યાંય મને કંઈ આની વિગત મળી જાય PWD એક્ટ હેઠળની. ઓકે, એક્ટ 1995. ઓકે, સ્પેસિફાઈ કરવું જરૂરી છે બીકોઝ ડિસેબિલિટીના બે એક્ટ બન્યા છે. રાઈટ. તો હવે મેં એમાં શું મળ્યું એ આપણે આગળ જોઈ લઈએ. હવે એના પછી આપણને જે PWD એક્ટ 1995 બરોબર છે એમાં જોયું તો મને ક્યાંય પણ ના મળ્યું, બટ પછી મેં ઊંધેથી સ્ટાર્ટ કર્યું, જે રીતે મેં તમને કહ્યું. એમાં તમને જે ઓપ્શન્સ આપેલા છે, દેટ ઇઝ આર્ટિકલ 253, આર્ટિકલ 15,
આર્ટિકલ 17 જો અહીંયા આ દરેક આર્ટિકલ વિશે મેં અહીંયા મૂકેલું છે, બરાબર છે. આ 15 વિશે છે, આ 253 અને 21 વિશે નેક્સ્ટ સ્લાઇડમાં છે. ઓકે, હવે જો અકોર્ડિંગ ટુ ધેમ આન્સર શું છે? આર્ટિકલ 253, રાઈટ. હવે આર્ટિકલ 253 શું કહે છે? લેજિસ્લેશન ફોર ગિવિંગ ઇફેક્ટ ટુ ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ્સ. અહીંયા ક્યાં ડિસેબિલિટીની વાત નથી. હજી આગળ આપણે વાંચીએ તો country or countries or any decision made at any international conference, association or other body. ઓકે, એટલે અગેન આ વસ્તુ ક્યાંય પણ ડિસેબિલિટી એક્ટ વિશે કંઈ પણ એમાં ઉલ્લેખ આવે એવા આર્ટિકલ 253 માં નથી, રાઈટ. અકોર્ડિંગ ટુ ધેમ આ આન્સર છે, અને આ આર્ટિકલ જે છે મેં તમારી સમક્ષ રજૂ કર્યું. દરેક વસ્તુઓ ગવર્મેન્ટની વેબસાઇટ પરથી જ લીધેલી છે, અને તમે પણ આ બધી વસ્તુઓ રિફર કરી શકો છો. હવે બીજો ઓપ્શન શું આપેલું છે? આર્ટિકલ 15. ઓકે, હવે આર્ટિકલ 15 શેના વિશે છે? પ્રોહિબિશન ઓફ ડિસ્ક્રિમિનેશન ઓન ગ્રાઉન્ડ ઓફ રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ ઓર પ્લેસ ઓફ બર્થ. ઓકે, હવે અહીંયા પણ ક્યાંય ડિસેબિલિટી વર્ડ નથી વાપરેલો. ઓકે, હવે આગળ જુઓ આર્ટિકલ 17. તો એ શેના અંગે છે? અનટચેબિલિટી, રાઈટ. હવે એના વિશે છે. હવે આગળ એક આર્ટિકલ બાકી રહ્યો, દેટ ઇઝ આર્ટિકલ 21. એ પણ આપણે જોઈ લઈએ. હવે આર્ટિકલ 21 વિશે જો તમને વાત કરું તો આ પણ એક ગવર્મેન્ટની વેબસાઇટ પરથી લીધેલો છે આર્ટિકલ. ઓકે, હવે નો પર્સન શેલ ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ લાઈફ ઓર પર્સનલ લિબર્ટી. ઓકે, એની લાઈફ અને પર્સનલ લિબર્ટી વિશે એમાં વાત છે. એમાં પણ ક્યાંય ડિસેબિલિટી વર્ડ નથી વાપરેલો. ઓકે, એટલે એક્ઝેક્ટલી તમને ડિસેબિલિટી ક્યાંય પણ નથી મળતો જેટલા એ લોકો આર્ટિકલ આપે છે. આર્ટિકલ 21 છે, 15 છે, 253 છે અને 17 છે. ઓકે, દરેકને અલગ અલગ ડાયરેક્શનમાં કેટેગરાઇઝ કર્યા છે, બટ ક્યાંય ડિસેબિલિટી વર્ડ નથી આવતો. હજી આગળ જોઈ લઈએ. હવે જો તમને ક્વેશ્ચન એના વિશે પૂછેલો, પીડબ્લ્યુડી એક્ટ વિશે પૂછેલો, રાઈટ. કયો? તો 1995, રાઈટ, બીકોઝ એમાં પણ બે છે. હવે એ એક્ટમાં આપણે જોયું તો આપણને કોઈ પણ આર્ટિકલનો ઉલ્લેખ મળ્યો નહીં. ઓકે, કે એ કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ હેઠળ એમને એની રચના કરવામાં આવી તેવું આપણને ક્યાંય મળ્યું નહીં. હવે એ લોકોએ જે ઓપ્શન્સ આપેલા છે એ 21 છે, એ ઉપરાંત અહીંયા 15 હતા, અહીંયા 253 અને 17, રાઈટ. હવે આ ચારે ચાર આર્ટિકલ આપણે ડિસ્કસ કરીને જોયા, એમાં પણ ક્યાંય ડિસેબિલિટી વર્ડનો ઉલ્લેખ નથી, રાઈટ. હવે જો એમ લોકોએ તો 253 આર્ટિકલ વિશે કહ્યું છે, એનો આન્સર સાચો આવે છે. એ તો લેજિસ્લેશન એટલે કાયદાકીય વસ્તુઓ વિશે છે, એ પણ આપણે જોઈ લીધું. બટ હવે જો મેં પહેલી સ્લાઇડમાં તમને એક વર્ડ અંડરલાઈન કરાવેલો, ધેટ ઇઝ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ. એના પછી શું છે? પ્રોટેક્શન ઓફ રાઇટ્સ. અને લાસ્ટ છે ફૂલ પાર્ટિસિપેશન. હવે આને બેઝ લઈએ, ઓકે, અને ઇક્વાલિટી રાઇટ્સમાં જે કે કયા કયા આર્ટિકલ આવે છે તેમાં જે 5 આર્ટિકલ છે 14, 15, 16, 17 અને 18. ઓકે, તો આટલા આર્ટિકલ્સ છે. એમાં આપણને ઓપ્શનમાં તો ખાલી 15 અને 17 જ આપેલા છે, રાઈટ. એમાં પછી 17 તો વળી અહીંયા જુઓ તમે, અહીંયા નીચે આપેલો છે કે અનટચેબિલિટી માટે છે. ઓકે, એટલે એમાં ડિસેબિલિટી ક્યાંય નથી આવતું. હવે 15 જોઈએ. 1 સેકન્ડ હું ઇરેઝ કરી દઉં જેથી તમે ક્લિયરલી જોઈ શકો. ઓકે, હવે આર્ટિકલ નંબર 15 જુઓ તો prohibit discrimination by the state based on religion, race, caste, sex or place of birth. આપણે અગાઉ જોયું, બરાબર છે. એમાં પણ ક્યાંય ડિસેબિલિટી વર્ડ નથી મૂક્યો, બટ આને ઇક્વાલિટી રાઇટ્સ કહેવાય. એટલે મે બી એ લોકોએ કઈ રીતે લીધું હોય, આઈ ડુ નોટ નો, કે કઈ રીતે આર્ટિકલ નંબર 253 આવ્યું તો ખબર જ ના પડે, બીકોઝ એ તો લેજિસ્લેશન વિશે છે. અને ક્યાંય પણ કોઈ પણ વેબસાઇટ મેં ટ્રાય કરી, 2 દિવસથી હું જોઉં છું, મને ક્યાંય પણ એનો ઉલ્લેખ ન મળ્યો. ઇન કેસ તમે મળે તો મને કહેજો, જેથી હું અહીંયા મૂકી શકું, જેથી બીજા ફ્યુચરમાં કોઈ સ્ટુડન્ટ તૈયારી કરતા હોય તો એ લોકોને એક રાઈટ ડાયરેક્શન મળે. ઓકે, હવે 15 જે છે એ આપણે ઇક્વાલિટી રાઇટ્સમાં જોઈએ તો આપણો જે ઓપ્શન છે એમાં 15 આવે ને 17 આવે. 17 તો અનટચેબિલિટી નો આવશે, એટલે એ તો આવશે જ નહીં. કે હવે 15 છે, પણ 15માં પણ ક્યાંય ડિસેબિલિટી વર્ડ નથી મૂક્યો. ઓકે, એટલે જેટલું મેં ચેક કર્યું, જેટલું મને સમજાય છે ક્વેશ્ચન, એ પ્રમાણે જોઈએ તો આ ક્વેશ્ચનને તમને ચેલેન્જ કરવો હોય તો કરી શકો. બટ હજી પણ હું કહું છું તમે બીજી બધી વેબસાઇટ રિફર કરી જુઓ અને મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આ ક્વેશ્ચન કેટલે અંશે યોગ્ય છે, એનો આન્સર છે બરોબર છે કે નહીં. બીકોઝ સ્ટીલ વી હેવ 5-6 ડેઝ ટાઈમ. આપણે ચેલેન્જ કરવા માટે થોડો સમય છે, તો મીનવાઇલ તમે આ વસ્તુ જોઈ લો. મેં મારી રીતે બેસ્ટ ટ્રાય કરી
અને મારા બેસ્ટ નોલેજથી જેટલું મને સમજાવ્યું એટલું દરેક વસ્તુ દરેક વેબસાઇટ મેં કોટ કરી છે. ઓકે, અને ઇવન તમને પણ ક્યાં ડાયરેક્શન જોતું હોય, કંઈ પણ જોતું હોય તો મને તમે કમેન્ટ કરીને જણાવી દેજો, તો હું તમને એ રીતે હેલ્પ કરીશ. બટ આ એક ક્વેશ્ચન તમે એક વખત રિફર કરી જોજો, તમે વેબસાઇટ જોઈ લેજો, અને તમને જો લાગે તો યુ કેન ચેલેન્જ ધીસ ક્વેશ્ચન ઓલ્સો. ઓકે, બટ એક વખત દરેક વસ્તુઓ જોઈ જાણી સમજીને કરજો. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 93 question છે, by which other name the model showing the interaction between the components suggested by ICF is known as. ICF દ્વારા સૂચિત ઘટકો વચ્ચેની આંતરક્રિયા દર્શાવતા પ્રતિમાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પેલો છે બાયોફિઝિકલ, દેન બાયોસાયકોલોજીકલ, બાયોકેમિકલ અને બાયોડાયવર્સિટી, એટલે કે જૈવ શારીરિક, જૈવ મનોવિજ્ઞાન, જૈવ રાસાયણિક અને જૈવ વિવિધતા. તો આનો જે સાચો આન્સર થશે that is ઓપ્શન બી. એને બાયોસાયકોલોજીકલ એટલે કે જૈવ મનોવૈજ્ઞાનિક પ્રતિમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ક્વેશ્ચન માટે કરેક્ટ આન્સર will be answer B. Okay. 94 question છે, which of the following are the characteristics of inclusive education? inclusive એટલે કે સમાવેશ શિક્ષણ અંગે તમને ક્વેશ્ચન પૂછ્યું છે. નીચેનામાંથી સમાવેશ શિક્ષણના કયા લક્ષણો છે તમને પૂછેલું છે. પહેલું જ છે ઇન્વેગેટોરિંગ ધ સોશિયલ ઇક્વાલિટી એટલે કે સામાજિક નિષ્પક્ષતાને પ્રેરક બનાવી, યા એટલે આપણે જે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન સમાવેશિક શિક્ષણ છે એના દ્વારા કરી શકીએ છીએ. એટલે આપણું સ્ટેટમેન્ટ 1 છે એ સાચું આવશે, રાઈટ. એના પછી છે ઇક્વિલાઇઝિંગ ઇન એજ્યુકેશન એટલે શિક્ષણમાં સમાનતા લઈ આવવા માટે, તો એ પણ સાચું આવશે. ઓકે, પછી નંબર 3 છે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ. હવે વિદ્યાર્થીઓના આર્થિક વિકાસ માટે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે કે સમાવેશી શિક્ષણ આપણે નથી લઈ આવ્યા, એટલે નંબર 3 નહીં આવે. ઓકે, હવે 1 અને 2 આવે ને 3 ના આવે એવું આપણે જોઈ લઈએ તો આપણે તરત અહીંયા મળી જાય કોઈ આન્સર. તો પહેલો તો 3 જ્યાં જ્યાં છે ને એ દરેક ઓપ્શન આપણે કાઢી નાખીએ, એટલે જો આપણો ઓપ્શન સી પણ ગયો અને ઓપ્શન ડી પણ ગયો, રાઈટ. ઓકે, હવે આપણે એ અને બી માંથી જ જોવાનું છે. બટ અગેન આપણો 1 અને 2 આવે છે, તો 1 અને 2 આવતા હોય એટલે આપણો ઓપ્શન એ છે અહીંયા આન્સર થશે. બીકોઝ જે બી ઓપ્શન છે એમાં 1 નથી. ઓકે, સામાજિક નિષ્પક્ષતાને પ્રેરક બનાવી એમાં નથી, એટલે ઓપ્શન બી પણ આપણો એલિમિનેટ થઈ જશે. એટલે અહીંયા જે સાચો આન્સર થશે વિધિન 3 સ્ટેટમેન્ટ્સ આપણે નક્કી કરી લીધું કે આપણો આન્સર શું થશે, એ આવશે, રાઈટ. એટલે આ રીતે તમે એક્ઝામમાં સમય બચાવી શકો છો. ઓકે, હવે આપણે બાકીના જે 3 ઓપ્શન છે એ પણ આપણે એક વખત જોઈ લઈએ. ચોથું શું છે ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ગ્રુપ ડાયનેમિક્સ. જૂથ સંચાલનનો અસરકારક રીતે ઉપયોગ કરવો. યસ, બીકોઝ ઇન્ક્લુઝિવ હોય એટલે એમાં સ્પેશિયલ ચાઇલ્ડ પણ હોય અને સામાન્ય બાળકો હોય, એટલે એના કારણે ગ્રુપ ડાયનેમિક્સનો વિકાસ થાય છે. તો 4 નંબર આવશે, રાઈટ. હવે પાંચમો શું છે ટુ પ્રિવેન્ટ કમર્શિયલાઇઝેશન ઓફ એજ્યુકેશન. શિક્ષણના વેપારીકરણને અટકાવવું નહીં, એ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો પાર્ટ નથી, એટલે આ ના આવે. ઓકે, અને 6 છે that is developing positive attitude to all kind of student. તમામ પ્રકારના વિદ્યાર્થીઓમાં હકારાત્મક વલણોનો વિકાસ કરવો. યસ, ઓફકોર્સ એ પણ ઇન્ક્લુઝિવમાં આવશે, એટલે છઠ્ઠો આવશે અને ચોથો આવશે, રાઈટ. એટલે 1, 2, 4 and 6 તો આપણો સાચો આન્સર થશે that is ઓપ્શન એ. ઓકે, હવે 95 ક્વેશ્ચન જોઈએ. 95 ક્વેશ્ચન છે the process of keeping flexibility in content, teaching process, evaluation process and in physical environment in order to fulfill the requirement of all students including the students require special education needs. Okay, હવે આ જે ડેફિનેશન છે કોની છે તમને પૂછેલું છે. નીચે તમને ઓપ્શન્સ આપેલા છે. એ પહેલા આપણે ગુજરાતી એક વખત વાંચી લઈએ. વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ સહિત તમામ પ્રકારના વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂર્ણ કરવા માટે વિષયવસ્તુ, અધ્યાપન પ્રક્રિયા, મૂલ્યાંકન પ્રક્રિયા અને ભૌતિક વાતાવરણમાં લવચિકતા રાખવાની પ્રક્રિયાને શું કહેવાય? પેલું છે એન્વાયરમેન્ટલ એડપ્ટેશન એટલે કે પર્યાવરણને અનુકૂલન. તો નહીં, આપણે એન્વાયરમેન્ટની ક્યાં વાત આવી આમાં, એટલે આ તો નહીં આવે. ફુલફિલમેન્ટ ઓફ સાયકોલોજીકલ નીડ્સ, મનોવૈજ્ઞાનિક જરૂરિયાતની પૂર્ણતા, નહીં, એ પણ નહીં આવે. કરિક્યુલમ એડપ્ટેશન, અભ્યાસક્રમનું અનુકૂલન. યસ, એ આવશે બીકોઝ અહીંયા જો વિષય વસ્તુની અધ્યાપન પ્રક્રિયા, મૂલ્યાંકન પ્રક્રિયા દરેક વસ્તુની વાત છે, એટલે કરિક્યુલમ એડપ્ટેશન આવશે, રાઈટ. અભ્યાસક્રમ અનુકૂલન આવશે. ક્લિયર. એના પછી છે સાયકોલોજીકલ ફ્લેક્સિબિલિટી, મનોવૈજ્ઞાનિક લવચિકતા, એ પણ નહીં આવે. અહીંયા જે ક્વેશ્ચન છે 95
એનો સાચો આન્સર શું થશે? ધેટ ઇઝ ઓપ્શન સી. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. ઓકે, હવે 96 ક્વેશ્ચન જોઈ લઈએ. 96 question છે NEP 2020 recommended that the region of country with large population of socio-economical disadvantaged groups would be declared as NEP 2020 એ ભલામણ કરી કે દેશના સામાજિક આર્થિક રીતે વંચિત પછાત જૂથને વ્યાપક વસ્તી જે છે એ ધરાવતા પ્રદેશને સેના તરીકે જાહેર કરવામાં આવશે? સ્પેશિયલ એજ્યુકેશન ઝોન, વિશિષ્ટ શિક્ષણ ઝોન, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશિષ્ટ આર્થિક ઝોન, દેન સોશિયલ એજ્યુકેશનલ ઝોન, સામાજિક શૈક્ષણિક ઝોન અને સોશિયો ઇકોનોમિક ઝોન્સ. ઓકે, એટલે સામાજિક આર્થિક ઝોન. ઓકે, પહેલું શૈક્ષણિક હતું ને પછી નીચેનામાં આર્થિક આવી ગયું છે. રાઈટ, આ ક્વેશ્ચન મેં તમને NEP 2020 કરાવેલું, રાઈટ, પેપર 1 માટે. હવે અમુક ટોપિક મેં અગાઉ કહ્યું કે પેપર 1 અને પેપર 2 બંનેમાં કોમન હોય છે અને બંનેમાં પૂછાઈ શકે છે. NEP 2020 આપણે કરેલું, એમાં આ ક્વેશ્ચન, ઓકે, આ વસ્તુ મેં તમને કરાવેલી, એ પણ હું તમને આગળ બતાડી દઈશ. અત્યારે જે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ તો એનો જે સાચો આન્સર થશે ધેટ ઇઝ યોર ઓપ્શન એ. ઓકે, હવે NEP 2020 ની આપણે સ્લાઇડ તમને બતાડું કે જે તમને જસ્ટ એક્ઝામની અગાઉ જ મેં કરાવેલી. એમાંથી પેપર 1 પેપર 2 ને તમે જુઓ તો મોરઓવર 4 થી 5 ક્વેશ્ચન્સ તમને મળ્યા હતા. ઓકે, હવે જોઈ લઈએ કઈ સ્લાઇડ છે. જો આપણે જે ક્વેશ્ચન સોલ્વ કર્યો એ જો અહીંયા આવી જશે તમને. આ તમારે NEP 2020 જે મેં લેસન કરાવેલો એનો જે ક્લાસ લીધો એની જ એક સ્લાઇડ મેં અહીંયા ઉપાડીને મૂકી છે. તમે ક્લાસ જોવો હોય તો પણ જોઈ લીધો. આપણે જસ્ટ એક્ઝામથી અગાઉ આ વસ્તુ કરેલી અને જો આ તમારો આન્સર આવે છે સ્પેશિયલ એજ્યુકેશન ઝોન્સ ફોર ડિસએડવાન્ટેજ રીજન એન્ડ ગ્રુપ્સ. ઓકે, જો અહીંયા છે વિશિષ્ટ શિક્ષણ ઝોનની સ્થાપના પર ભાર મૂકે છે કોના? તો વંચિત પ્રદેશો અને જૂથ માટે. રાઈટ, એટલે આ ક્વેશ્ચન આપણે અગાઉ કરેલ ચૂક્યો છે. જસ્ટ એક્ઝામ થી પહેલા જ મેં તમને વસ્તુઓ રિવાઇઝ કરી. તમે ખાલી ક્લાસ અટેન્ડ ધ્યાનથી કરેલો હોય ને તો પણ તમે ક્વેશ્ચન એક્ઝામિનેશનમાં કરી શકો. ઓકે, હવે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. 97 ક્વેશ્ચન છે which of the following are the recommendation of RPWD Act 2016? 2016 માં જે RPWD એક્ટ આવ્યો હતો એની ભલામણો કઈ કઈ હતી તમારે જોવાનું છે. નીચે ત્રણ છે. પહેલી છે that is provide free education to disabled children from 6 to 18 years of age. અક્ષમ બાળકોને 6 થી 18 વર્ષ સુધીના હોય એ ઉંમર સુધીમાં એ લોકોને મફતમાં શિક્ષણ આપવું. then B છે that is 4% of seats should be reserved for the person with disabilities in government jobs. અક્ષમતા ધરાવતી વ્યક્તિઓ માટે સરકારી નોકરીઓમાં 4% જેટલી બેઠકોને અનામત રાખવી. અને થર્ડ છે that is trainer working in professional rehabilitation center should be registered. વ્યવસાયી પુનર્વસન કેન્દ્રમાં કામ કરતી જે પ્રશિક્ષકો હોય, કામ કરતા પ્રશિક્ષકો હોય એની નોંધણી કરવી. રાઈટ, તો RPWD જે એક્ટ 2016 છે એમાં 1 અને 2 આ બંનેની વાત કરેલી. ઓકે, તો અહીંયા જે આપણો સાચો ઓપ્શન થશે ધેટ ઇઝ ઓપ્શન ડી. ઓકે, હવે 98 ક્વેશ્ચન જોઈએ. 98 ક્વેશ્ચન છે dash is helpful in the blind students to work with computer and other electronic devices. દ્રષ્ટિવિહીન એટલે કે બ્લાઇન્ડ બાળકોને કમ્પ્યુટર અને અન્ય વિજાણુ સાધનોમાં કામ કરવામાં શું મદદરૂપ થાય છે? QR કોડ રીડર, ઓકે, પછી બારકોડ રીડર. હવે આ ક્વેશ્ચન આપણે આમ ખાલી સમજીને વાંચીએ તો તરત ખ્યાલ આવી જાય કે આ બધી વસ્તુઓ તો ન જ આવે. QR કોડ રીડર એ બ્લાઇન્ડને થોડી હેલ્પ કરે કે બારકોડ રીડર એ પણ ના આવે. સ્પીચ રેકોગ્નિશન સોફ્ટવેર, કારણ કે કમ્પ્યુટર બરોબર છે આ જે દ્રષ્ટિહીન છે એ વાંચી તો નહીં શકે તેની માટે સ્પીચ રેકોગ્નિશન સોફ્ટવેર હશે તો એને ઉપયોગી થશે. રાઈટ, અને OCR એ પણ નહીં આવે તો અહીંયા જે સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન સી. રાઈટ, હવે 99 ક્વેશ્ચન જોઈ લઈએ. 99 ક્વેશ્ચન જોઈએ. which of the following develop learning disability in child? નીચેનામાંથી કઈ બાબત બાળકમાં અધ્યયન અક્ષમતાનો વિકાસ કરે છે? પહેલું છે ઓટિઝમ એટલે કે સ્વલિનતા. સેકન્ડ છે that is cerebral palsy, that is માનસિક પક્ષાઘાત. ઓકે, then 3 છે that is hearing impairment એટલે શ્રવણની ખામી. લાસ્ટ જે 4 નંબર છે that is partial sight impairment એટલે દ્રષ્ટિની આંશિક ખામી. ઓકે, તો જુઓ જ્યારે આપણે લર્નિંગ ડિસેબિલિટીની વાત કરીએ તો ઓટિઝમ આવશે જ. ઓટિઝમ હોય જે બાળકને એ લોકોમાં લર્નિંગ ડિસેબિલિટી હોય
પછી સેરેબ્રલ પાલ્સી છે, ઓકે, માનસિક પક્ષાઘાત, ઓકે, એ જેને હોય એને પણ લર્નિંગ ડિસેબિલિટી એટલે કે અધ્યયનની અક્ષમતા હોય. પછી હિયરિંગ ઇમ્પેરમેન્ટ એટલે કે શ્રવણ, જે સાંભળી ન શકતા હોય તો એનામાં પણ અધ્યયનની અક્ષમતા હોય. બટ પાર્શિયલ સાઇટ ઇમ્પેરમેન્ટ એટલે કે દ્રષ્ટિની જે ખામી હોય, આંશિક ખામી હોય, ટોટલી બ્લાઇન્ડ ન હોય, આંશિક ખામી હોય તો એના કારણે લર્નિંગ ડિસેબિલિટી ના આવે, રાઈટ. એટલે અહીંયા આપણે 1, 2 ને 3 આવશે એવો ઓપ્શન જોઈ લઈએ. તો 1, 2 ને 3 એ ઓપ્શન ડી માં છે. તો આનો જે સાચો આન્સર થશે that is ઓપ્શન ડી. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન છે 100 ક્વેશ્ચન, એ જોઈ લઈએ. 100 ક્વેશ્ચન છે ફૂલ ફોર્મ ઓફ યુએનસીઆરપીડી ઇઝ. હવે યુએનસીઆરપીડી નો ફૂલ ફોર્મ પૂછ્યું છે. હવે જો મારા એજ્યુકેશનના જે તમારા પ્રીવિયસ ક્વેશ્ચન કરાવ્યા છે એ ક્લાસ તમે આખા જોયા હશે ને, તો આ ક્વેશ્ચન મેં તમને એમાં પીવાયક્યુ માં કરાવ્યો છે. ઓકે, અને નોટ ઓનલી ધીસ, એ આખું મેં સમજાવ્યું પણ છે, રાઈટ. હવે આનો જે ફૂલ ફોર્મ છે ફેક્ચ્યુઅલ નોલેજ બેઝ ક્વેશ્ચન છે, તમને આવડવું જોઈએ. જે ઓપ્શન બી છે એ કરેક્ટ થશે. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી. ઓકે, ધીસ ઇઝ ધ કરેક્ટ વન, રાઈટ. તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો આન્સર શું થશે? ધેટ ઇઝ ઓપ્શન બી, રાઈટ. થેન્ક યુ ફોર વોચિંગ. ક્લાસ અગર ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ક્લાસને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, જેથી એ લોકોને પણ આ બધી માહિતી મળે. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, બીકોઝ અહીંયા તમને એજ્યુકેશન અને પેપર 1 એને લગતી ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે. તો મારી જોડે આ દરેક વસ્તુથી જોડાયેલા રહેજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, ટેક કેર ઓફ યોરસેલ્ફ.